ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. હું પણ મજામાં છું. આજે આપણે વાત કરવાના છીએ બ્લોગિંગથી થોડુંક હટીને છે, કારણ કે આજના જમાનામાં આપણા ગુજરાતી બધા એવું ચાહે છે કે એવું બ્લોગર બનવું, વિડીયો અપલોડ કરી એમાંથી પૈસા કમાય. બધા એમ કે શોખના અમે વિડીયો અપલોડ કરીએ, પણ એવું કાંઈ નથી હોતું. ખરેખરમાં તો છે ને બધા પૈસા માટે જ આવતા હોય છે. અને હા, પૈસા બધાને જરૂરી છે. અત્યારના જમાના પ્રમાણે તો આપણને કદાચ મળતા હોય તો કામ કરવામાં શું હોઈ જાય છે. અને હા, પ્લસમાં કે બધાને વ્લોગિંગ તો કરવું છે, વિડીયો બનાવવા છે. હાલો, વ્લોગિંગને મૂકો સાઈડમાં, બીજા અધર કેટેગરીના વિડીયો બનાવવા છે, બરાબર. પણ એનું કારણ શું છે કે માણસો પાસે ધીરજ નથી. અને જો તમારી પાસે ધીરજ જ નથી તો તમે કોઈ દિવસ યુટ્યુબર નહીં બની શકો. હા, તમે યુટ્યુબર કોઈ દિવસ નહીં બની શકો એનું કારણ છે તમારી પાસે ધીરજ હોવી જોઈએ. ધીરજ. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે ને કે તમે જેટલો ટાઈમ દેશો ને આગળ જતાં તમને એટલું જ સક્સેસ મળશે. અને થોડીક તમે એમાં મહેનત કરો, થોડોક ટાઈમ દો, વધીને વરસ અથવા તો વરસ એક તો તમે આપો જ તે કે આમ મનમાં એક વસ્તુ ગાંઠ બાંધી લ્યો કે આટલા વિડીયો અપલોડ કરશો. 30 થી 40 વિડીયો કન્ટિન્યુ અપલોડ કરો તમે, અથવા તો મહિનો 2 મહિના કન્ટિન્યુ વિડીયો અપલોડ કરો. તમને ફરક ન બતાવે તો તમે કહેજો. મારા ખુદનું ચેનલ છે વીએમ મનીષા યાદ રહી ગયું છે. વીએમ કાવ્યા કરીને જે ચેનલ છે, ઓલ્ડ છે, એ તમે જોઈ આવજો. જેમાં હું ખાલી મારી બેબીના જ વિડીયો અપલોડ કરતી હતી. ને એમાં પછી હું જરાક એક્ટિવ નથી રહી. એનું કારણ હતું કે અમારે જરાક છોકરીમાં મારે ધ્યાન દેવાનું હતું, તો પછી એના વિડીયો નહોતી શૂટ કરી હતી. નાના બાળકોના તો તમને ખબર છે કે એની પાસે ટાઈમ હોય ન હોય, અમુક ટાઈમે એને સૂવાનું હોય, અમુક ટાઈમે ચીડચીડા થઈ જાય, એટલે પછી એના વિડીયો મેં બંધ કરી નાખ્યા. તો એ ચેનલમાં જે 530 સબસ્ક્રાઈબર છે. અને પછી મેં આ ચેનલ ચાલુ કર્યું, જેમાં કે મારા ખુદના વિડીયો આવે છે અને વ્લોગિંગ પણ આવે છે. તો આમાંથી મારા 800 થઈ ગયા છે, પણ 800 પ્લસ સબસ્ક્રાઈબર છે. પણ એનું કારણ છે કે મારી પાસે અત્યારે ટાઈમ નથી, કારણ કે પાછો મારે એક બીજો બાબુ છે, એ હજી વરસ એકનો જ છે. તો ઘરનું કામ કરવાનું, પ્લસમાં મારી ભેગું કોઈ અત્યારે છે નહીં ઘરમાં, કે આપણે સાથ હોય, એટલે સાથે તો છે જ તે બધાય, પણ ઘરે ના હોય, કારણ કે નોકરી વહી જાય, જોબ ઉપર વહી જાય અમુક જણા. એટલે પછી હું એકલી ને એકલી બધી પહોંચાણ ન થાય કે. બાકી તો આમાં જો મારે મોનેટાઇઝેશન કરાવવું હોય તો આમે વાર ન લાગે, પણ ટાઈમ નથી એવો મારી પાસે કે હું કન્ટિન્યુ વિડીયો અપલોડ કરી શકું. અને હા, તમે ટાઈમ જો તમારી પાસે હોય તો પ્લીઝ તમે વિડીયો બનાવતા હોય તો વધીને એક મહિનો આપો. કન્ટિન્યુ મહિનો તો નહીં, 30 થી 40 વિડીયો તમે કન્ટિન્યુ અપલોડ કર્યા રાખો, તમને રિઝલ્ટ મળશે, જોજો. બાકી આજે તમે વિડીયો અપલોડ કર્યો ને કાલે ન કર્યો ને 10 દી પછી પાછો કર્યો, તો એ તમે કોઈ દિવસ યુટ્યુબર નહીં બની શકો. અને હા, તમારે એમ કહેતા હશો કે ભાઈ અમને યુટ્યુબ થંબનેલ નથી આવડતું, અમને યુટ્યુબ વિડીયો બનાવતા નથી આવડતું. તો વ્લોગિંગ તો કરતાં આવડે તે મોબાઈલ એક જોઈએ ખાલી તમારી પાસે, જેમાં તમે અત્યારે મારો વિડીયો જોવો છો, મોબાઈલ છે તો તમે વિડીયો શૂટ કરી શકો. અને પ્લસમાં કે તમારે કાંઈ તમને આવડતું જ નથી થંબનેલ બમનેલ કાંઈ બનાવતા, તો તમે યુટ્યુબની મદદ લઈ શકો. યુટ્યુબમાં તો અત્યારે કેટલા બધા ક્રિએટરો છે કે જે યુટ્યુબ વિશે ટિપ્સ આપે છે, એમાંથી જોઈને બધું શીખી શકીએ છીએ આપણે. પણ એની માટે છે ને તમારે શોખ હોવો જોઈએ કે મારે વિડીયો બનાવવા જ છે. બાકી તમે શોખ વગર ના આવો અને કેટેગરી સિલેક્ટ કરો કે હું આ કેટેગરી ઉપર બનાવીશ, એક નીચ તમારી હોવી જોઈએ કે મારે ફાઇનલ આ કેટેગરી ઉપર હું આટલા વિડીયો અપલોડ કરીશ, અને પછી તમે એનું રિઝલ્ટ જોજો. બાકી તો આપણે ગમીને ક્યાંક કામે જતા હોય નહીં, તે મહેનત તો કરવી જ પડે ને. આખો મહિનો કામ કરી પછી પગાર આપે ને, ડાયરેક્ટ તો પગાર હાથમાં દઈ નથી દેતા કે લાયગા ભેગા જ પગાર આપી દે. તો એની જેમ તમે યુટ્યુબમાં કામ કરો, જરૂરથી આગળ વધશો. અને પ્લસમાં કે તમે જો આને 2 મહિના તમે ખાલી કન્ટિન્યુ હરખા દીધા ને 2 મહિનામાં તમને સફળતા મળી ગઈ, એવું નથી કહેતી કે 2 મહિનામાં જ તમને સફળતા મળે. ઘણા માણસોને મળે છે ને ઘણાને નથી મળતી. ઘણાને 2 દિવસમાં પણ સફળતા મળી જાય છે. એક વિડીયો વાયરલ થઈ જાય છે, થવાવાળાને ન થાય, એને તો 10 વિડીયો ન થાય, કારણ કે એની પાસે નોલેજ નથી હોતી. અને પ્લસમાં કે આપણે ગમે વસ્તુમાં એમ કહી કે પૈસા તો કોઈ દિવસ મેળ ન આવે. બાકી હા, જો તમે વિડીયો અપલોડ કરો, થોડુંક તમને સફળતા મળી ગઈ ને પછી ભલે ને તમે 5 દી એક વિડીયો કરો, 3 દી એક, પ્લસમાં બીજા જે વિડીયો પડ્યા હશે ને એની તમને અર્નિંગ મળશે. તો હોપ તમને આજનો મારો આ વિડીયો બહુ મેં નાનકડો જેવો બનાવ્યો છે, ખાલી તમને લોકોને શીખ દેવા માટે કે ભાઈ પ્લીઝ યુટ્યુબમાં આવી જાઓ, અને ખાલી કહેવા માટે તે
કે ધીરજ રાખો તો તમે યુટ્યુબર બની શકશો, બાકી નહીં બની શકો. તો પ્લીઝ તમે યુટ્યુબમાં આવો. અને હા, ફેસબુકમાંથી પણ પૈસા મળે છે, તો ફેસબુક એ ચાલુ કરી નાખો જો ન હોય તો તમારી પાસે, કે ન ચાલુ કરતા હોય તો. ને આપણે ટૂંક સમયમાં વ્લોગિંગ કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. તો સારું, ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? સોરી, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પણ દબાવી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, જય દ્વારકાધીશ.